તો કેમ છે મારી તમને સ્વાગત કરું છું ફરી એક નવા વ્લોગ વિડીયોની મારી પાસે મસ્ત મજાનું છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. આમ જો બધું ભીનું કરી નાખ્યું છે, બધે પાણી પાણી થઈ ગયું, રેલી બધે થઈ ગઈ છે. અને લગભગ અમારા ગામમાં એને લગભગ 8 થી 9 ઇંચ છે ને વરસાદ આવી ગયો અત્યારે. હો ભાઈ 8 થી 9 ઇંચ આખી રાત છે ને ભાઈ સખત વરસાદ આવતો હતો. અને સમજો હજી બધું ભીનું કરી નાખ્યું, હજી આવે છે સમજો પલ્લી નું થયું આમ જો ભાઈ છે કે નહીં. હાલો આપણે હે ને ધાબા ઉપર જઈને જોયું કેવો વરસાદ છે. છત્રી લઈને ઉપર આવી ગયા આમ જો ભાઈ વરસાદની બાકા જીકી બોલે છે. ઓહો ભાઈ આપણે ને છત્રીમાં સી જોઈ લો એટલે ને આપણી ઉપર વરસાદ નથી આવતો. ને આમ જો વાડીનો આખી વાડી હે ને પાણી પાણી થઈ છે આખી વાડી, આખું ઘરે તો જો પાણી પાણી થયું છે. આવી વરસાદની હાલત છે ભાઈ વરસાદ હતો ફૂલ બાકા જીકી બોલાવી છે સમજો ભાઈ. કે હે ને કે વરસાદ જ્યારે આવે નહીં તો કાંઈ ન આવે, અને આવે ને તો કોથા કાઢી નાખે સમજો ભાઈ. ચારે બાજુ પાણી પાણી. 8 થી 9 ઇંચ વરસાદ આવી ગયો ભાઈ આપણા ગરડામાં, એટલે કેવું જ પડે ને ભાઈ. ભાઈ આ વરસાદ આવે ને એટલે આ ભણેશ્વરી થઈ જાય. આમ તો બધું ભણવાનું કાર્ય કરી નાખ્યું. પાસ તો તોય ન થાય, ન ભણવી કે ભણવી તોય. સતત છે ને 4 કલાક સુધી વરસાદ એવો રીમઝીમ રીમઝીમ, પણ કાંઈ વાંધો નહીં, બધું પલ્લાળીને સમજો બધું પલ્લાળીને મેકી દીધું છે. અને આપણે છે ને લગભગ 3 વાગ્યે વ્લોગની ક્લિપ લીધી હતી ને, અત્યારે વાગી ગયા છે 6. 3 કલાકથી વ્લોગ નહોતું તારો એટલે સમજો ભાઈ છત્રી બત્રી બધું આપણે લઈને જ આવ્યા છીએ ફૂલ સેફટી. કારણ કે ને વરસાદ આવે ને તો આપણે એને ફોન પલ્લી જાય. આપણે તો જો કે વોટરપ્રૂફ આવી ફોન ન આવે એટલે ફોનને આપણે એને સાચવવો પડે. યુટ્યુબ ચેનલ છે ને એમાં એટલે કાંઈ વાંધો નહીં. આપણે એને ભાઈ જો એ બધે પાણી પાણી ભરાઈ ગયું છે. આપણું આજનું કામ જ આ છે, આપણે એને પાણી પાણી બધું ખેરવું પડશે. આમ જો છે ને ભાઈ આવું કાંઈક છે ને ભાઈ ગઢડાનો નજારો છે. આમ જો ભાઈ બધું પાણી પાણી બધું ને અત્યારે પેલું ભીનું ભીનું કરી નાખ્યું છે. અને સમજો આ શેટી છે ને ભાઈ શેટી તોડ નાખી છે કોકે, એટલે કોકે ને પણ વરસાદ જ ત્યાં કેવું પડે હો ભાઈ. અને અને તમે ઓલા એટલે આની પહેલાંના વ્લોગમાં તમે એને ભાઈ બહુ ફૂલ એટલે ફૂલ સપોર્ટ કર્યો છે, તો થેન્ક યુ સો મચ. દિલથી આભાર માનું છું ભાઈ કે એને તમે હું 2 અઠવાડિયાથી વ્લોગ નથી મૂકતો ને એટલે તમે મને ભૂલી નથી ગયા અને તમે સપોર્ટ કરીને મારા વ્લોગ જોયા છે. દિલથી સપોર્ટ કરજો યાર. અને હવે તમે જે નજારો જોઈશો ને એ 1 નંબર આવશે જો, કારણ કે ઉપરથી નજારો આવે ને 1 નંબર આવે હેક નહીં. અને હા તમને ન ખબર હોય ને તો કહી દઉં કે અમારા ગામમાં છે ને ભાઈ 13 થી 14 ઇંચ વરસાદ આવેલો છે આજના દિવસમાં જ. કહો ભાઈ સતત 3-4 કલાક વરસાદ આવ્યો છે. હું તમને એને ક્લિપ નાખી દઈ. ભાઈ થઈ ગયો છે આજે છે ને બીજો દી, અને બીજા દી એમ છે ભાઈ વરસાદ ફૂલ વી ગયો છે. કારણ કે કાલ વરસાદ હતો ને આજ વરસાદ નથી બહુ, કારણ કે હે ને બધો વરસાદ આજ વી ગયો છે એવું કાંઈક છે. અને તમને આજનું હે ને ઉપર જઈને બતાવું. જો ભાઈ હે ને કાલે બહુ બધો વરસાદ આવી ગયો હતો ને સમજો વાડી બાડી બધી ભીની કરી નાખી હતી, અને હજી ભીની જ છે. જુઓ એને અત્યારે બધું ભીનું ભીનું થઈ ગયું છે. તે આજનો વ્લોગ આપણે શરૂ કર્યો. કાલ તો બહુ કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો એટલે આજથી આપણે વ્લોગ ચાલુ કરી નાખો. 2 દિવસનો 1 દિવસમાં વ્લોગ આવશે એવું જોવા મળશે તમને. અને ભાઈ કાલ પણ છે ને અર્જન્ટલી આ પહેરવું પડ્યું. જો આ માસ્ક આવે ને માસ્ક પહેરવું પડ્યું ભાઈ, નીકળતું નથી. જો બધી દોરી બાંધેલી છે અહીંયા. સમજો ભાઈ માસ્ક પહેરાવી દીધું, કારણ કે ને નક પછી ટીવીમાં કંઈ આવે નહીં ભાઈ.
નકર હે ને ટીવી જોયા વગર ના રહેવી કાલ સમજો બધું હે ને શેટી બેટી બધું ફાડી તોડી નાખ્યું છે પરજા પણ એવી રહી ને ઘરની વાયડી પરજા કે ને વાયડી પરજા એવી કાંઈ નહીં શું આવું કંઈક સીન છે વરસાદ પછીનો અને હમણાં હે ને ભાઈ અમે ઘેલા ગયા હતા ઘેલા જેટલું પાણી હતું ને કાલ એટલું અત્યારે હાવ ઓછું કરી નાખ્યું જે કાંઈ ખબર નહીં કઈ રીતનું હશે પણ બધું પાણી ઓછું થઈ ગયું છે એટલે લગભગ બધું પાણી હે ને આમ નદીમાં વહી ગયું છે અને અહીંથી ઘેલો દેખાય જો હજે તમને થોડું થોડું દેખાય ને ભાઈ બધો ઘેલો છે ત્યાંથી ને ઘેલો નદી પસાર થાય છે તમને ઘેલો નદી એટલે ન ખબર હોય ને તો કહી દઉં કે ગઢડા ગામમાં ઘેલો નદી આવે છે અને રામા ઘાટે છે એનો બહુ કાંઈ મને ઇતિહાસ ખબર નથી એટલે જોઈ લેજો સર્ચ કરીને અને ચોમાસામાં મોસ્ટ ઓફ એવું થાય ને કે એટલા બધા ટાંકા છે ને તો ઉનાળામાં 500 લીટર ને 500 લીટર લગભગ 1500 લીટર પાણી છે ને તો ઉનાળામાં છે ને પાણી વગરના રહેવી એટલે પાણી ખૂટી જાય છે અને પાણીનો વારો આવે ને ભાઈ 3-4 દિવસે એકવાર આવે છે એટલે એ તે 5-6 કલાક ખાટું જ આવે છે તો એટલા કલાકમાં છે ને ભાઈ આ ત્યાં ટાંકા ભરી નાખી છે અને હેઠે છે ને ભાઈ 2 મોટા મોટા હોજ છે 2 છે